લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુરા સીમ હાઈવે રોડ ઉપરથી ગાડીની ડેકી તથા બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 430 તથા અન્ય મુદ્દામાલ મળી 5,06,881ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને સરહદી રેન્જ કચ્છ પૂંછ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થતા એ અંગે કડક અમલવારી કરવા સૂચના તથા આર.એસ. દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફરલો સ્કોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કોડ ટીમ વાવ થરાદ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ સ્ટાફના માણસોએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપપુરા સીમ હાઈવે રોડ ઉપરથી હોન્ડા અમેઝ ગાડીવાળી ડેકીની અંદરથી પાછળના બંને દરવાજા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મુદ્દામાલ મળી આવતા હોન્ડા અમેઝ ગાડી મોબાઈલ 2 સહિત 5,06,881નો મુદ્દામાલ હેરાફેરી દરમિયાન મળી આવતા તેમાં સવાર બંને ઈસમોને પકડી પાડેલ અને દારૂનો જથ્થો ભરી આપનાર સાથે 3 ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસ થરાદ ખાતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા.